હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। એની પહેલાંના વિડીયોમાં મેં તમને LLB સેમ 2ના પેપર 110 કંપની લોની અંદર પૂછાઈ શકે તેવા IMP પ્રશ્નો વિશેની જાણકારી આપી હતી। હવે આ વિડીયોમાં હું તમને LLB સેમ 2ના પેપર 111 એન્વાયરમેન્ટલ લોમાં પૂછાઈ શકે તેવા IMP પ્રશ્નોની માહિતી આપીશ। પહેલો જે પ્રશ્ન છે, પર્યાવરણીય પ્રદૂષણનો અર્થ, કારણો અને તેની અસરો વિશે સમજાવો। આ IMP પ્રશ્ન છે, મોટાભાગે બધી જ પરીક્ષામાં પૂછાતો હોય છે। આ પ્રશ્ન 2017, 2021, 2019, 2023, 2020માં પૂછાયો હતો। હવે એના પછીનો જે પ્રશ્ન છે એ હવા પ્રદૂષણ નિયંત્રક અને નિવારણ ધારા 1981 હેઠળ ઔદ્યોગિક પ્લાન્ટ્સના ઉદ્યોગના નિયંત્રણ અંગેની જોગવાઈ કેસ લો સહિત સમજાવો। આ પણ IMP પ્રશ્ન છે, 2017, 18, 20, 21 અને 23માં પૂછાયો હતો। હવે એના પછીનો જે IMP પ્રશ્ન છે, 1927ના વન્ય ધારા હેઠળ રક્ષિત વન સંબંધી જોગવાઈઓ સમજાવો। આ પ્રશ્ન જે છે 2016, 17, 18 અને 20ની અંદર પૂછાવનારો IMP પ્રશ્ન છે। હવે એના પછીનો જે પ્રશ્ન છે, પર્યાવરણીય સુરક્ષા સંબંધીની ન્યાયિક સક્રિયતાની ચર્ચા કરો। અહીંયા લખવામાં ભૂલ થઈ છે, ન્યાયિક શબ્દ છે। પર્યાવરણીય સુરક્ષા સંબંધી ન્યાયિક સક્રિયતાની ચર્ચા કરો। આ પ્રશ્ન જે છે 2016, 18, 20 અને 23ની અંદર પૂછાયો હતો। હવે મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે આ ઉપર જેટલા પણ મેં પ્રશ્નો કીધા એ મોટા ભાગે 25 માર્ક્સની અંદર પૂછાતા હોય છે અને 12 કાં તો 13 માર્ક્સની અંદર ટૂંક નોંધ પૂછાતી હોય છે, કાં તો સમજાવો તરીકે પ્રશ્ન પૂછાતા હોય છે। તો હવે અહીંયા સમજાવવાના જે પ્રશ્નો છે જે 12 કાં તો 13 માર્ક્સમાં પૂછાઈ શકે તે છે પર્યાવરણીય પ્રયોગશાળા, મતલબ પર્યાવરણીય પ્રયોગશાળા વિશે તમારે અહીંયા સમજાવવાનું રહેશે। આ પણ IMP પ્રશ્ન છે। એના પછી પ્રાણી કલ્યાણ બોર્ડની રચના અને તેની ફરજો સમજાવો। આ પણ સમજાવોમાં પૂછાતો પ્રશ્ન છે। હવે એના પછીનો IMP પ્રશ્ન જે છે, નર્મદા બચાવો આંદોલન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, આ એક કેસ લો છે। આ કેસ લો પણ સમજાવવાની અંદર પૂછાતું હોય છે, જેમાં તમારે આ કેસની વિગતે સમજાવવાનું હોય છે, લખવાનું હોય છે। હવે એના પછી પૂછાતો IMP પ્રશ્ન જે છે, MC મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા શ્રી રામફૂડ, આ પણ એક કેસ લો છે। આ ચુકાદો છે, નિર્ણિત ચુકાદો સુપ્રીમ કોર્ટનો એની અંદર આપેલો છે। આ પણ કેસ તમારે સમજાવીને લખવાનું રહેશે। આ જેટલા પ્રશ્ન પણ મેં કીધા એ આવનારી જે પરીક્ષા છે LLB સેમ 2ની જે આવતીકાલે 16મી એપ્રિલથી શરૂ થાય છે એની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે, IMP પ્રશ્ન છે। તેથી આ બધા જ પ્રશ્નો તૈયાર કરી લેવા। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। બાય બાય।